હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે ને હું જાઉં છું યુનિવર્સિટી. તો ચાલો જઈએ. ઘડીક વાર તો મારી આત્મા બહાર નીકળી ગઈ કે મને એમ લાગ્યું કે 5મા માળે લઈ જાય, પણ આ બદલું પછી સારું લાગ્યું કે પહેલા માળે લઈ જતું હતું. મેં તો સવારમાં આ બધું ન થવું જોઈએ. ને હું પછી બહાર નીકળીને તો મારી સામે એક અંકલ હતા, એ ખાંસતા હતા. મને લાગ્યું કોરોના આવ્યો એટલે મેં ભાગવા જ મેળી ત્યાંથી. જ્યારે મારા ખરાબ દિવસો ચાલતા હોય ને ત્યારે હું મારા વાળ કાપી નાખું ને પછી આખો દિવસ લેક્ચર જ હતું 6 વાગ્યા સુધી. ને પછી રાતે 6 વાગે નીકળીને પિઝા લીધો, ખાઈને મસ્ત મજા કરતી કરતી ગઈ ને વ્યૂ ને એવું એન્જોય કર્યું ને બહુ જ મજા આવી. અહીંયા હું ટેડી બિયર જેવી નથી લાગતી. પછી હું રાતે આ બધું જોતી જોતી ગઈ ને બહુ જ બ્યુટીફુલ દેખાય, આમ જોત ખરા, વાહ આ કેટલું નાઈસ છે, કેટલું નાઈસ છે. ને પછી સાંજના 6:30 વાગે ઘરે પહોંચી ને પછી હું થાકી ગઈ હતી ફૂલ ઓન. ને આ બેગ ને હું મૂક્યું. આવી રીતનાની જિંદગી મેં ક્યારે નથી જીવી ને મારે જીવી હતી આવી, તો હવે જીવું છું. તો પછી હું અહીંયા છે ને થોડીક રોઈ લીધું, પીલુડાઈ પાડી લીધા, કેમ કે હું ફૂલ થાકી ગઈ હતી મેન્ટલી એન્ડ ફિઝિકલી. ને પછી મેં મારી રીલમાં કમેન્ટ્સ જોઈ તો બહુ મસ્ત મસ્ત કમેન્ટ તમે બધાએ કરી હતી ને મને બહુ જ ગમ્યું. તો થોડુંક હૈયું ભરી આવ્યું ને ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ. ને મને ઊંઘ આવવા મળી એ ગઈ.